નમસ્કાર દર્શક મિત્રો, એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે નવસારી શહેરમાં જે ગ્રીડ હાઈવે છે, જે નવસારીથી લઈને બ્રિજ નીચેથી નીકળે છે અને હાઈવેને જોઈન્ટ કરે છે, ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે। જે નેશનલ હાઈવે નંબર 48 પર જે ગ્રીડ ખાતે જે બ્રિજ આવ્યો છે, તેના અમુક જે બે બ્રિજની વચ્ચે જે ફાટા પડે છે, તેનો જે કાટમાળ છે તે રસ્તા પર પડ્યો હતો। ત્યારે મળસ્કેના સુમારે જે કાટમાળ પડ્યો હતો તેના સીધા જ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। હાલ તો અત્યારે બેરિકેડર લગાવી દેવામાં આવ્યા છે અને જે કાટમાળ છે તે બ્રિજ નીચે પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને ટ્રાફિક જામ ન થાય તેને લઈને સુચારુ રૂપે ટ્રાફિક ચાલે તે રીતના તેને લઈને પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। ત્યારે આ જ રીતના ઘણીવાર આ જ વિસ્તારની અંદર બ્રિજ પરથી જે બ્રિજના બે જોઈન્ટના ફાટા છે ત્યાંથી અનેકવાર જે કાટમાળ છે તે પડ્યો હતો। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાની થવા પામી નથી, પરંતુ એક જ માંગ ઉઠવા પામી છે નવસારી શહેરમાંથી કે આ બ્રિજ પરથી જે સામાન પડે છે, જે કાટમાળ પડે છે, તે વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દિનેશ ટેલર, એનટીસી ન્યૂઝ, નવસારી।